સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીનીની ટી-શર્ટ ઊંચી કરવા મામલે વધુ એક વળાંક સામે આવ્યો છે। વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા પ્રથમવાર મહિલા સ્ક્વોડની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં 3 પ્રોફેસરને જવાબદારી સોંપવામાં આવી હતી। ત્યારે આ સ્ક્વોડ દ્વારા વિદ્યાર્થી સાથે ક્લાસરૂમ વચ્ચે ગેરરીતિ આચરવામાં આવી હોવાની વાત વહેતી કરવામાં આવી હતી, જેથી કુલપતિ દ્વારા સમગ્ર મુદ્દે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા, જેને લઈ ક્લાસરૂમના સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા, પરંતુ સમગ્ર વાત પાયા વિહોણી હોવાનું કુલપતિએ જણાવ્યું હતું। કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે સ્ક્વોડની ટીમ પરીક્ષામાં તપાસ અર્થે ન આવે તે માટે વાત ઉપજાવી કાઢવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે। વિદ્યાર્થીની સાથે કોઈ જ પ્રકારની ક્ષોભનીય હરકત કરવામાં આવી ન હતી, છતાં આવી કોઈ ઘટના બની હોવાની વાતને ઉપજાવી કાઢવામાં આવી છે, જેથી આવી વાત વહેતી કરનાર વિદ્યાર્થી કે અન્ય કોઈ સામે પણ તપાસના અંતે પગલાં લેવાશે। આપણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર ચાલતી પરીક્ષાની અંદર મહિલા સ્ક્વોડની કામગીરીને લઈને જે માહિતીઓ બહાર આવી હતી, એના સંદર્ભમાં યુનિવર્સિટીના મોનિટરિંગ સેલની અંદર એની ફૂટેજો ચેક કરતા એ રેગ્યુલર ચેકઅપ માલુમ પડ્યું છે। સામાન્ય રીતે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ભણતા હોવાથી રેગ્યુલર સ્ક્વોડ તેઓની જોડે સંપર્ક કરી શકતી હોતી નથી। એને અટકાવવા માટે જ મહિલા સ્ક્વોડ રાખવામાં આવી છે, જે પુરુષ અને મહિલા બંને વિદ્યાર્થીઓને ખૂબ સરળતાથી એને ચેક કરી રહ્યા છે। આ અટકાવવા માટે જ આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવી રહી હોય એવું માલુમ પડે છે। આથી કોલેજોને પણ જણાવવામાં આવે છે કે પરીક્ષા દરમિયાન જે લોકો અંદર કેમ્પસમાં હોય તેને સંપૂર્ણપણે દૂર રાખવામાં આવે, જરૂર પડે સ્થાનિક પોલીસની મદદ પણ લેવામાં આવે અને અમે આ પ્રકારની માહિતી આપનારને જો અમારી પાસે બરાબર માહિતી આવી જાય કે તરત જ અમે એની સામે પોલીસ કાર્યવાહી પણ કરીશું। આ તો યુનિવર્સિટીની પરીક્ષાને એની જે પારદર્શિતા છે એને દોડવાનો એક પ્રકારનો યોજનાપૂર્વક પ્રયાસ છે, એને અમે ચોક્કસપણે દૂર કરીશું અને સાથે સાથે તમામ વિદ્યાર્થીઓને પણ વિનંતી અને વિદ્યાર્થીનીઓને વિનંતી કે જે સ્ક્વોડ આવે છે તેને સંપૂર્ણ